સુરતના ખેડૂત આગેવાન દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એકર દીઠ 10,000નું અનુદાન આપવા કેન્દ્ર સરકારને રજૂઆત કરાઈ હતી। સુરત ખેડૂત આગેવાન દ્વારા કેન્દ્ર સરકારને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એકર દીઠ 10,000નું અનુદાન આપવા રજૂઆત કરાઈ હતી। ભારત સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખી જણાવ્યું હતું કે દેશના જીડીપીમાં કૃષિનો અંદાજિત 16થી 20% હિસ્સો રહેલો છે। ભારત દેશના ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડીને ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફનો લગાવ વધી રહ્યો છે, ત્યારે ભારત સરકાર ખેડૂતોને ફર્ટિલાઇઝર ઉપર કરોડો રૂપિયાની સબસિડી આપે છે। ભારતના સંકલ્પ સુધી પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર 0.14%થી વધારીને 20% કરવાનો છે, જે સંકલ્પ છે। ખેતીનું સર્ટિફિકેશન કર્યા બાદ ખેડૂતોને એકર દીઠ 10,000નું અનુદાન આપવા માટે આગામી બજેટમાં જોગવાઈ કરવા સમગ્ર ખેડૂતો વતી વિનંતી કરતો પત્ર લખવામાં આવ્યો હતો। નહીંતર ખેડૂત ખેતીથી દૂર ભાગતો જશે। ખેતી જો ઓછી થતી જશે તો ખૂબ મોટી સમસ્યાઓ ઉપસ્થિત થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, તેમ પણ જણાવ્યું હતું। જયેશ તેલાટ ખેડૂત આગેવાન ખેતીની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવી રહ્યા છે અને ખાસ કરીને રાસાયણિક ખેતીથી સતત ખેત ઉત્પાદન ઘટી રહ્યું છે। એવા સમયે પ્રાકૃતિક ખેતી ખેડૂતોની તરફ વળી રહ્યા છે અને જે રીતે આગામી બજેટમાં તમે જોવો તો રાસાયણિક ખાતરની કરોડો રૂપિયાની સબસિડી ભારત સરકાર આપતી હોય છે અને બીજી બાજુ જે રીતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન ભારત સરકાર આપી રહી છે અને 2047 વિકસિત ભારતના સપનામાં અત્યારે 0.8% જે પ્રાકૃતિક ખેતી થઈ રહી છે અને વધારીને 20% સુધી લઈ જવાની જે રીતની વાત થઈ રહી છે, ખૂબ જ આનંદની વાત છે। પ્રાકૃતિક ખેતીને જો મહત્વ આપવું હશે તો ખાસ કરીને રાસાયણિક ખેતીમાં જે સબસિડી આપવામાં આવી રહી છે એને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જે સર્ટિફિકેટ કરાવે એ ખેડૂતોને એકરે 10,000 રૂપિયા આપવાની માંગણી અમે નિર્મલા સીતારામન નાણામંત્રીશ્રીને અમે વિનંતી કરી છે, પત્ર લખ્યો છે અને ચોક્કસ અમને આશા છે કે આગામી દિવસોમાં જ્યારે બજેટ રજૂ થવાનું છે ત્યારે બજેટમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એકર દીઠ 10,000 રૂપિયાનું અનુદાન મળે એવી લાગણી અમે વ્યક્ત કરી છે।